રાહુલ ગાંધીના મધ્યપ્રદેશમાં લોકસભા ચૂંટણી માટે પ્રચારના શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે। રાહુલ ગાંધી દ્વારા મંડલા લોકસભા સીટ હેઠળના શિવના જિલ્લામાં ધનોરા અને શહડોલમાં જાહેર સભાઓને સંબોધન કરવામાં આવ્યું હતું। મંડલાથી કોંગ્રેસના ધારાસભ્ય ઓમકારસિંહ મરકમ અને શહડોલથી ધારાસભ્ય ફુંદેલાલસિંહ માર્કો ચૂંટણી લડી રહ્યા છે। વિધાનસભાની ચૂંટણીમાં આદિવાસી બેઠકો પર કોંગ્રેસની સ્થિતિ અન્ય બેઠકો કરતાં સારી રહી છે અને એસટી માટે અનામત 47 બેઠકોમાંથી કોંગ્રેસે 22 બેઠકો જીતી પણ હતી। ત્યારે આવી પરિસ્થિતિમાં કોંગ્રેસ પાર્ટી લોકસભા ચૂંટણીમાં પણ આદિવાસી પ્રભુત્વવાળી બેઠકો માટે આશાવાદી છે અને તે જીતવા માટેની આશા પણ ક્યાંક તેઓનામાં જોવા મળી રહી છે। તો પ્રચાર અને પ્રસાર જ્યારે પૂરજોશમાં શરૂ થઈ ચૂક્યા છે ત્યારે હવે રાહુલ ગાંધી પણ મેદાને ઉતરી ચૂક્યા છે અને રાહુલ ગાંધી પણ લોકસભા ચૂંટણીને લઈ અને પ્રચાર પ્રસારમાં લાગી ચૂક્યા છે। ત્યારે તેઓ પણ મંડલામાં એક રેલીને સંબોધિત કરી હતી। મોટા પ્રમાણમાં જનમેદનીને તેઓના દ્વારા સંબોધિત કરવામાં આવી હતી। ત્યારે તેમના દ્વારા પણ ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા અને જે નેતાઓ છે તેમના સાથ આપવાને તેઓને જીતાડવા માટે કહેવામાં આવ્યું હતું। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મેહુલ દુધરેજીયા લાઈવ જોડાઈ ચૂક્યા છે। મેહુલ, હવે રાહુલ ગાંધી પણ લોકસભા ચૂંટણી માટે પ્રચારે લાગી ચૂક્યા છે, શું છે માહિતી? જે પ્રમાણે સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી જે છે તે કોંગ્રેસ તરફથી તે અલગ અલગ જગ્યા પર પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે અને સાથે જ તેમણે પ્રચાર જે છે આજે મધ્યપ્રદેશની અંદર પણ કરવામાં આવ્યો છે। મધ્યપ્રદેશની જે બે અલગ અલગ જે સીટો છે તેની ઉપર તેમણે પ્રચાર કર્યો હતો, જેની અંદર રાહુલ ગાંધીએ પોતાના જે ન્યાયપત્ર જે છે તેને લઈને બધા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી અને સાથે જ 25 જેટલા જે ગેરંટી જે છે ન્યાયપત્રની અંદર આપવામાં આવી છે તેની અંદર પણ તેણે ચર્ચા કરી હતી। આજે શાહડોલ જે વિધાનસભાની અંદર તેમણે જે પ્રચાર કર્યો હતો તે લોકસભા જે સીટો આવેલી છે તેનું મુખ્ય મથક ગણવામાં આવ્યું છે અને શાહડોલ વિસ્તારની અંદરથી તેના લોકસભાના જે ઉમેદવાર જે આદિવાસી પટ્ટામાંથી આવી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને તેમણે પ્રચાર અને પ્રસાર કર્યો હતો। આદિવાસીઓને જે જમીનના જે હક મળવા જોઈએ તે મળતા નથી અને સાથે કેન્દ્ર સરકાર જે છે તે આજે તમામ જે લોકોના હક જે છે તે લઈ રહ્યા છે અને સાથે જ તેમને વળતર નથી મળી રહ્યું। આ પ્રમાણે જે આક્ષેપ છે તે કોંગ્રેસના રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવે છે। આ સાથે તેમણે અલગ અલગ મુદ્દાઓ પર પણ જે પોતાનો જે સભા દરમિયાન વાત કરી હતી। અગ્નિવીર યોજનાને લઈને પણ તેમણે કહ્યું છે કે અગ્નિવીર યોજના છે જ્યારે કોંગ્રેસ આવશે ત્યારે અગ્નિવીર યોજના છે તે પણ બંધ કરી દેવામાં આવશે અને જે અગ્નિવીર યોજના છે તેનો વિરોધ જે છે તે આર્મીના જવાનો પણ કરી રહ્યા છે। એટલે આ પ્રમાણે જે આક્ષેપ જે છે તે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવે છે અને સાથે જ આગામી દિવસોમાં બીજા જે મુદ્દાઓ જે છે તેને પણ જો લોકસભા સુધી ઉજાગર કરવામાં આવશે। કોંગ્રેસની જે સરકાર આવતાની સાથે યુવાઓ જે છે તેને રોજગારી મળશે તે માટેની જે વાત જે છે તે પણ આજે સભાની અંદર રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી છે। જી, તમામ વિગતો સાથે જોડાયા તે બદલ આભાર। તો હવે રાહુલ ગાંધી પણ ચૂંટણી પ્રચારમાં લાગી ચૂક્યા છે। ધનોર ખાતે તેઓના દ્વારા ચૂંટણી પ્રચારની શરૂઆત કરાઈ।